ભાલુભાઈ, ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીજી વાર મુલાકાત છે કાંડાગરા ગ્રામ પંચાયતમાં. વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે એવું એક ચિત્રણ અત્યારે યોગાનુયોગ, અમને ખ્યાલ નહોતો કે વરસાદ આવશે, પણ રીસર પોલ ખોલી છે વરસાદે સમગ્ર ભૂતકાળની ગ્રામ પંચાયતની બોડીની. તો શું કહેશો? ખાસ કરીને પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ. સૌથી પહેલા માનવીજનો ખાસ જેમલસિંહ બાપુ, ભાવેશભાઈ અને દર્શક મિત્રોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અત્યારે 2025 ગ્રામ પંચાયતના ચૂંટણી ચાલી રહી છે ત્યારે ફરીથી અમારા ગામની તમે મુલાકાત લીધી. અમે તો જો કે કાલથી અમે જ્યારે માહોલ એવો બન્યો હતો ત્યારે એવું વિચારતા હતા કે વરસાદ આવે તો અમારા ગામની વાસ્તવિકતા વધુ ખબર પડે કે અમારા ગામના કેટલા બેહાલ થાય છે, ચોમાસા દરમિયાન અમારા ગામની શું પરિસ્થિતિ થાય છે. એ તમારા માધ્યમથી અમારા ગ્રામજનો અહીંયા વસે છે, બહાર વસે છે, તેમજ લોકોને, તમામ લોકોને ખબર પડે કે મોટા કાંડાગરા ગામની શું હાલત છે, વાસ્તવિકતા શું છે. જેટલું ગામનું નામ છે એ પ્રમાણે અહીંયાની પરિસ્થિતિ કંઈક વિપરીત છે. ત્યારે આ પહેલા જ વરસાદમાં, હજી તો સામાન્ય વરસાદ કહેવાય, હજી તો અમી છાંટણા થયા છે. અમી છાંટણા દરમિયાન આપને પણ વિનંતી કરું છું કે અમી છાંટણામાં જ અમારા ગામની શું પરિસ્થિતિ થઈ છે, રસ્તાઓની, ગામના માર્ગોની, શેરીઓની, અમારા ફળિયા છે એની જે સ્થિતિ થઈ છે, ત્યારે આ સદભાવના પેનલ જ્યારે આ 2025ના ઇલેક્શનમાં જ્યારે ચૂંટણી લડવા માટે મેદાને આવી છે, ગામનું લોકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. અને એમાં સોનામાં સુગંધ એ પડી છે કે વરસાદ આવી છે ત્યારે અમારે ગામની કેટલી હાલત ખરાબ છે એ પણ લોકો હવે તમારા માધ્યમથી જાણી શકશે. જી ભલુભાઈ, અમારી ટીમે જે છે ગામ લોકોના પ્રતિભાવ જણાય, એના બાજુમાં વિડીયો પણ અત્યારે લોકો જોઈ રહ્યા છે. વરસાદ એ ખુશીનું કારણ બનતું હોય છે, પણ કાંડાગરા માટે વરસાદ એ ચિંતાનું કારણ બને છે. ગામને બે ભાગમાં વેચીએ તો આપણે ઉત્તર દક્ષિણ યા તો લેફ્ટ રાઈટ કરીએ તો વચ્ચે એક રોડ નીકળે છે, એક લાઈન નીકળે છે, જ્યાં 75%થી વધારે વસ્તી જે છે ત્યાંની પરિસ્થિતિ દયનીય છે અને અમુક જગ્યાએ જે છે એ સુખ સુવિધાઓ ત્યાં જોવા મળે છે. એટલે આપણે કોઈ પ્રાંતવાદ કે ઓલી વાત નથી, પણ એક ચોખ્ખો અન્યાય અમુક વિસ્તારને થતો હોય છે ત્યારે એ વિસ્તાર માટે વરસાદ એક આફત બનીને આવે છે, એવું એક ચિત્રણ જોવા મળ્યું. જી, તો ખાસ મેં અગાઉના આપે જ્યારે અમારા ગામની મુલાકાત લીધી એ ઇન્ટરવ્યુમાં પણ મેં વાત આપને કરી જ હતી અને જેટલા લોકોએ વિડીયો જોયો છે એમને ખ્યાલ જ હશે કે અમારા ગામની અંદર અહીંયા મોટા કાંડાગરામાં કાયદેસર પક્ષપાત કરવામાં આવે જ છે, ભેદભાવ રાખવામાં આવે જ છે. કારણ કે સમાજ જોઈ, લોકોને જોઈ અને કામ કરવામાં આવે છે, જેની પરિસ્થિતિ આજે મારે કહેવું પડે એવું છે જ નહીં. તમારા માધ્યમથી લોકો જોઈ શકે છે કે તમે જોઈ શકો છો કે કેટલી જગ્યાએ પાણી ભરાય છે. અમારા બહેનો, દીકરીઓ, બાળકો બારે નથી નીકળી શકતા. અમારા એ એક બાજુનો વિસ્તાર મૂકીને બીજા બાજુના વિસ્તારની અંદર રખડતા ઢોરોનો એટલો ત્રાસ છે. વીજળીના જે થાંભલાઓ છે, જે મીટરો છે, એના જે યુનિટ પેનલ બોક્સ છે એ પણ આપ જોઈ શકો છો કે અનેક જગ્યાએ ખુલ્લા પડ્યા છે. હવે આમાં ક્યારેક ગંભીર દુર્ઘટના થઈ શકે, કોઈ પશુને કરંટ લાગી શકે છે, કોઈ બાળકને, કોઈ અજાણતા કોઈ વ્યક્તિને કરંટ લાગે અને કોઈ જાનહાનિ થઈ શકે એવી પરિસ્થિતિ છે. એટલે અહીંયા તમામ રીતે અમારે અહીંયા જે કંઈ કામકાજ છે એ કથળી ગયેલી સ્થિતિ છે અને એને સુધારવા માટે થઈને સદભાવના પેનલ મેદાનમાં ઉતરી છે. ત્યારે એટલું ચોક્કસપણે કહી શકું છું કે હવે આમાંથી આ જે કંઈ થયું છે એમાંથી બોધપાઠ લઈ અને ગામ સ્માર્ટ વિલેજ બને એના માટે ગામના લોકો સદભાવના પેનલની સાથે કટિબદ્ધ બન્યા છે. વલુભાઈ, તમારી પાસે હું પાછું વિરામ વખતે આવીશ. જે ગ્રામ પંચાયતનું વેપારીકરણ થયું છે એ મુદ્દા ઉપર તમારી પાસે આવીશ, પણ એ પહેલા ગામના અગ્રણી જેમણે ખાસ કરીને લોકોના પ્રશ્નોને માટે ખૂબ મહેનત કરી છે અને એમણે ખાસ કરીને એમ કહી શકાય કે ગામના લોકોના પ્રશ્નો માટે તત્પરતા દેખાડવા માટે વ્હીકલ ન હોય તોય પણ જે છે લોકો પાસે. સૌપ્રથમ દાદા, તમારો પરિચય આપજો. મારું નામ બાપુ મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ. જી મહેશ્વર સાહેબ, શું ચિત્રણ છે ખાસ કરીને અત્યારે હવે ગણતરીના દિવસો બાકી છે, લોકો સમક્ષ મળવા જતા હશો તો આ પેનલ ઉપર લોકોનો અત્યારે કેટલો વિશ્વાસ છે? અત્યારે અમે 2 દિવસ આ ગામની મુલાકાત માટે નીકળ્યા. આજે તો કુદરતી વરસાદ છે એટલે નથી નીકળ્યા. એનાથી 2 દી અગાઉ જે અમે અમારા સમાજોમાં જે નીકળ્યા, અમારો સમાજ છે દરબાર સમાજનો, જે અમે પ્રવાસ કર્યો
તેમાં અમને જે બહેનોનું જે સમર્થન મળ્યું છે એ બહુ જબરદસ્ત સમર્થન છે અને બહેનો પણ સૌ જાણે છે કે આ ગામનો વિકાસ કેટલો થયો છે. એ લોકો બધાને ખબર છે કે આ લોકોએ શું કર્યું છે. આ લોકોએ બાપુ હું તમને સાચું કહું તો સમાજ વચ્ચે વેરઝેરની ભાવના પેદા કરી અને સમાજ વચ્ચે ઝઘડા કરાવ્યા છે, સમાજને નોખા કર્યા છે અને પોતાનું રાજકારણ રમી અને પોતે પોતાની સત્તા ઉપર બેઠા છે. અને આ ગામનો વિકાસ કેટલો થયો છે. આજે તમે 2 વખત અમારા ગામની મુલાકાત કરી તો આપને બી એવું જાણવા મળ્યું હશે કે ખરેખર પાલુભાઈએ જેમ કીધું ને આપ પણ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કેટલો બધું છે, તો આપ જાણો છો કે આ બાજુનો જે વિસ્તાર છે તેમાં કેટલો વિકાસ છે ને આ બાજુનો જે વિકાસ આ બાજુનો વિસ્તાર છે તેમાં કેટલો વિકાસ થયો છે એ આપ પણ સૌ જાણો છો. મહેશ્વરી સાહેબ, ખાસ કરીને આજુબાજુના જે ઔદ્યોગિક એકમોમાં જે લાગુ પડતા ગામડા છે એની મુલાકાત અમે લેતા તો એ ગોકુળિયા ગામ છે એ ખૂબ સમૃદ્ધ ગામડા બન્યા છે અને કરોડો રૂપિયાની એની પાસે પ્રાંત છે, એક એની પાસે બેલેન્સ છે. આ ગામ પાસે અત્યારે શું પરિસ્થિતિ છે? અને મને એવું જાણવા મળ્યું છે કે ગ્રાન્ટ લેપ્સ પણ જાય છે કાંડાગરામાં, તો આ વિનમ્રતા કેવી રીતે? આ વિનમ્રતા એવી રીતે છે, સૌથી પહેલા જ્યારે 2007માં અમારા આ ગામની આજુબાજુ જે કંપનીઓ આવી એ કંપનીઓમાં અમારા CRCનો જે ફંડ હતો તે કાંડાગરા ગામ પણ નહીં અને વાંઢ પણ ગામ નહીં અને ખાલી વેચેલું એક ગામ હતો ટુંડા. એ ટુંડા ગામનું જે ફંડ આવતો એ ખાલી ટુંડા ગામમાં જ જમા થતો. કાંડાગરા ગામ પાસે પંચાયત પાસે સાહેબ અહીંયા કને કોઈ એવો ભંડોળ ના હતો જે ભંડોળમાંથી પોતાનું વિકાસનું કામ કરી શકે. છતાં પણ કાંડાગરા ગામ એ પોતાના જે અત્યારે જે આકારણી રજીટ અને જો ભારણું થાય છે એને ભારણાથી લીધે જે કામ ચાલતું, બાકી એમાં કોઈ કંપનીઓ તરફથી અમે કોઈ સહકાર મેળવ્યો નથી. શું કામ નથી મળતું? કારણ કે કંપની તો CSR માં એની ફરજ છે કે આજુબાજુના ઇફેક્ટેડ વિલેજીસ હોય છે તો એને એ રૂપિયા આપવા પડે છે. તો અહીંયા રૂપિયા આવતા નથી કે પછી રૂપિયા લેવાની કોઈ ભાવના નથી, યા તો પછી રૂપિયા જે છે એ બીજી જગ્યાએ વપરાય છે? શું રૂપિયા મળે છે બાપુ, કંપનીઓ આપે પણ છે, એવું નથી કંપનીઓ ના આપે, પણ લોકોની જે ભાવના હતી જે પોતાનું જ ખાલી ખિસ્સા ભરાય ને પોતાનું જ કામ થાય એમાં કંપનીઓએ પોતાની અત્યારે સૌથી પહેલા તો આપને વાત કરું, અમારા ગામના અદાણીએ 1 કરોડ રૂપિયા બાપુ આપ્યા ગાયો માટે અને આ ગામના લેટર પેડ ઉપર આપ્યા છે. લેટર પેડ જે લખીને આપ્યું કે અમને ગાયો માટેની સેવા કરશું, અમે મફત BPL લાભાર્થીઓને દૂધ આપશું, પણ આજ દિવસ સુધી એવું કોઈ બન્યો નથી. 2007 થી કરોડ રૂપિયા ક્યાં ગયા તેનો કોઈ હિસાબ નથી. અદાણી વાળાએ જે અત્યારે જે અમારી અહીંયા કને એક જો બનેલું છે એમાં 23 લાખ રૂપિયા આપ્યા, તેમાં 23 લાખની અંદર ખાલી ફક્ત 7-8 લાખનું કામ થયું, બાકી પૈસા ક્યાં ગયા એની આજ દિવસ સુધી કોઈ હિસાબ નથી. એટલે એવું સમજી ગયા કે હવે આપણા ગામના જો વિકાસમાં પૈસા આપે ને એ લોકો એવું જ કહેવા માંગે છે કે અમે પૈસા આપો, અમે અમારી રીતે કામ કરાવીએ, એટલા માટે પૈસા નથી જતા. તેનો મુખ્ય હેતુ એ છે. જી મહેશ્વરી સાહેબ, એક અંતિમ પ્રશ્ન, કારણ કે આપ કાગળિયામાં અને જે સરકારી જે પેપર વર્કો છે એમાં માસ્ટરી છે આપની, બોગસ વોટિંગ માટે જો છે અહીંયા ખોટા નામાકરણ થતા હોય છે, જે છે એ ચૂંટણી કાર્ડ બનતા હોય તો એ કાંડાગરા માટે કેટલું નાલેસી ભર્યું કાર્ય કહેવાય? એટલે સાહેબ મેં પોતે આજે પણ મારી પાસે મોબાઈલમાં પડ્યો છે, કચ્છ વિત્રમાં મેં એક મુદ્દો એવો જ ઉઠાવ્યો હતો કે અમારા ગામની અંદર 90 લોકો જે એક ચોક્કસ સમાજના જે 90 લોકોએ પોતાના મતદાર યાદીમાં નામ નખાવ્યા અને મતદાર યાદીમાં ખાલી સરપંચ ચૂંટણી પૂરતા જ આ લોકો આવી રીતે બહુ જબરદસ્ત કૃત્ય કર્યું છે. તેમાંથી અમે પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીયા પાસે અમે જ્યારે તાલુકા પંચાયતને જોવા ગયા તો ખાલી બાપુ એમાં ખાલી પૂઠા હતા. કાગરિયાનો કોઈ પણ એક સમજી લો ને એક નાની કાપલી પણ આપને જોવા ન મળી, ખાલી પૂઠા મળ્યા. તમે અમારા સમાજના છત્રી સમાજના આગેવાન સુલતાનજી, હું, મારો છોકરો નાનજીભાઈ, અમે જબરદસ્ત એનો વાંધો ઉઠાવ્યો. એ વાદામાં હજી પણ અમારી કાર્યવાહી ચાલુ છે. જી પાલુભાઈ, વિરામ તરફ જાશું. ગ્રામ પંચાયતનું ખાનગીકરણ એટલે કે વેપારીકરણ ઘણીવાર થતું હોય છે કે ગ્રામ પંચાયતમાં જે ગ્રાન્ટો આવી એનો દુરુપયોગ થવો, એ ગ્રાન્ટનો ઉપયોગ ન થવો, આજુબાજુના CSRના જે છે ફંડ જે છે એનો મિસયુઝ થવો, એ ઘણું બધું ઘણીવાર ગ્રામ પંચાયતમાં થતું હોય છે. અહીંયાની સ્થિતિ શું છે એ મારે જાણવી છે અને મને એ પણ જાણવા મળ્યું કે અહીંયા બસ સ્ટેશન જ નથી. ધારો કે કોઈ બેન દીકરીઓને કે કોઈને જવું હોય તો બસમાં જવા માટે બસ સ્ટેશન તો જરૂરી છે. આ તો મોટું ગામડું છે. ત્યારબાદ લાઇબ્રેરી, જેમ કે આપણે એજ્યુકેશન હશે તો આવનારી ભાવનારી પેઢી જે છે, મોદી સાહેબ કહે છે કે દીકરી જે છે એ ભણેલી દીકરી જે છે 2 ઘર તારે,
પણ અહીંયા તો પરિસ્થિતિ અલગ છે કે લાઇબ્રેરીની સ્થિતિ જે છે કંઈક દયનીય છે, સ્કૂલની સ્થિતિ દયનીય છે. શું છે ચિત્રણ આખું? ધન્યવાદ. જ્યારે ગ્રામ પંચાયતના વહીવટની વાત આવે છે ત્યારે કે ગ્રામ પંચાયતનું વહીવટ જે થયું છે એમાં ગ્રામ પંચાયતની અંદર ગામના લોકો દ્વારા ચૂંટાયેલા જે વ્યક્તિઓ હતા એને અમે બહુ દોષ નથી આપતા. કારણ કે એની પાછળ એક પરિવાર, મેં અગાઉના ઇન્ટરવ્યુમાં કીધું હતું કે એક જ પરિવાર એવું ઈચ્છે છે કે આ ગામની અંદર કોઈ રીતે એક તો એકતા ન થવી જોઈએ અને આ ગામનો કોઈ દિવસ વિકાસ ન થવો જોઈએ. અને એ હું બોલું છું એવું નથી, તમે ગામના પ્રત્યેક વ્યક્તિને પૂછી જોજો, એમના થોડાક એમના જે સપોર્ટર છે એને બાદ કરીને, બાકી કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો એક જ જવાબ મળશે કે અમારા ગામની પથારી ફેરવવામાં એક જ પરિવારનો હાથ છે. નથી કોઈ દિવસ ભાઈચારો થવા દીધો, સમાજ વચ્ચે ભાગલા પડાવ્યા. જે આપણી એક જૂની કહેવત છે કે ભાગલા પાડો અને રાજકારો, એ નીતિથી આ લોકોએ ગામને સાવ કહેતા કે વિકાસની રીતે કે બધી રીતે સાવ બેકવર્ડ કરી નાખ્યું છે. ત્યારે સદભાવના પેનલે સંકલ્પ કરેલું છે કે આપણી ભારત સરકાર જે અત્યારે મોદી સાહેબનું એક વિઝન છે જેમ સ્માર્ટ સિટીઓનો, એમાં એવી જ રીતે એક કોન્સેપ્ટ છે કે સ્માર્ટ વિલેજનો. તો આ સદભાવના પેનલે સ્માર્ટ વિલેજ બનાવવા માટે થઈને કટિબદ્ધ બની છે. અને ગામનું તમે સદભાવના પેનલને સમર્થન તમે તમારી રીતે પણ બધાના ઇન્ટરવ્યુ લીધા છે તો જોયું હશે કે ક્યારે આ વસ્તુ બને કે આટલું જબરદસ્ત સમર્થન ક્યારે મળે કે સરપંચ પદ માટે કોઈએ ફોર્મ ભર્યું હોય અને આ સદભાવના પેનલને ટેકો જાહેર કર્યો હોય ત્યારે કે એમને સંપૂર્ણ વિશ્વાસ હોય કે આ સદભાવના પેનલ છે એ મોટા કાંડાગરાને સ્માર્ટ વિલેજ બનાવવા માટે થઈ અને સક્ષમ છે એના માટે, ત્યારે એ લોકોએ ભરોસો મૂકી અને પોતે ટેકો જાહેર કર્યો હોય. એવી રીતે સર્વ સમાજ અહીંયા રહે છે, એ પણ ગામની બહાર રહે છે. પછી ખાલી અહીંયાનો કાંડાગરા ગ્રામજનો નહીં પણ અમારી સાથે જોડાયેલા આજુબાજુના ગામના લોકો પણ ઈચ્છે છે કે જ્યારે આટલું બધું અહીંયા મોટા મોટા વિશ્વ લેવલના 2 ઉદ્યોગો છે અહીંયા, છતાંય આ ગામને જેટલા લાભો મળવા જોઈએ એટલા લાભો નથી મળ્યા. તો ક્યાંક ને ક્યાંક આમાં, કારણ કે એનું કારણ એ છે આજુબાજુના ગામ શું કામ સક્રિય થાય છે, કારણ કે એમના સગાવાલા આ ગામમાં રહે છે અને એ લોકો એના સગાવાલામાં જતા હોય ત્યારે વાત કરે કે અમારા કાંડાગરાની અંદર શિક્ષણની કોઈ સુવિધા નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી, રોડ લાઇટ પાણીની કોઈ સુવિધા નથી, વીજળીના થાંભલા ખુલ્લા પડ્યા છે, ક્યાંક બોર્ડ ખુલ્લા પડ્યા છે, ક્યાંક અમારે ચોમાસું અત્યારે તમે જોઈ શકો છો. અને તમે અમારા ગામની ફરીથી એક વખત તમે બધું આ કવરેજ કરજો અને બતાવજો, એ સીન બતાવજો કે અમારા ગામની અંદર સામાન્ય વરસાદ પડે એટલે બાળકો સ્કૂલ સુધી પહોંચી નથી શકતા. અહીંયા ગોઠણ સુધી પાણી ભરાય, ગંદકી એટલી ફેલાય છે કે એમાંથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. જ્યારે એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમારે હજી કાલે જ અમે જ્યારે વાત થઈ ત્યારે આટલું બધું અહીંયા બધી જ વ્યવસ્થા હોવા છતાં અમારા ગામમાં બાળકોને રમવા માટે રમતગમતનું મેદાન નથી ક્રિકેટ ગ્રાઉન્ડ. ત્યારે સદભાવના પેનલે એમને વચન આપેલું છે કે પહેલું કામ અમે ક્રિકેટના જે ટેલેન્ટેડ છોકરાઓ છે રમતગમત માટે થઈને અમે પહેલું કામ કરશું. પછી વાત આવે છે બસ સ્ટેન્ડનું અને લાઇબ્રેરીનું. તો બસ સ્ટેન્ડ અને લાઇબ્રેરી ઓલરેડી હતા જે તે સમયે, જે હશે એ તો પંચાયતની અંદર કે જે ઠરાવ કે એના જે કંઈ શરતોને રીતે આપેલું હશે એ બધું કરવામાં આવશે જે દાતા પરિવારો છે એની સાથે. પણ હાલના તબક્કે આપણે જોઈએ તો બસ સ્ટેન્ડ અને જે લાઇબ્રેરી હતી એને દુકાનો બનાવી દેવામાં આવી છે અને ભાડે આપી દેવામાં આવી. હવે ગામના લોકો જાણે જ છે કે આ જે દુકાનો બનાવી અને એ દુકાનોનું ભાડું કોના ખિસ્સામાં જાય છે એ પણ ગામ લોકો જાણે જ છે. આ બધી વસ્તુઓથી ત્રસ્ત થયા પછી ગામનું આટલું જબરદસ્ત સદભાવના પેનલને સમર્થન મળી રહ્યું છે અને સદભાવના પેનલ જંગી બહુમતી તરફ આગળ વધી રહી છે. હજી 2 થી 3 દિવસનો પ્રચાર પ્રસાર બાકી છે. એની અંદર જે કંઈ હજી પ્રશ્નો છે એ લોકો સુધી પહોંચાડીએ. અને હવે તો લોકો ખુલીને મેદાનમાં આવે છે અને કહે છે કે ગામની આટલી સમસ્યાઓ છે અને આવી રીતે કનડગત છે. લોકોને ક્યાંક ધમકીઓ આપવામાં આવે છે કે તમે અમને સમર્થન નહીં કરો તો તમને નોકરીમાંથી કટાવી નાખશો, તમારા ધંધા બંધ કરે. અરે સાહેબ, શું તમારા બાપનું રાજ ચાલે છે કે તમે ગમે તેની સાથે આમ કરી શકો? અમારા સમાજો બધા હજી જીવે છે. અમે આ બધા સમાજ એક થઈને સાહેબ આવા અમુક તત્વોને અમે નામી દેવા માટે સક્ષમ છીએ. એટલે કે કાંડાગરા ગ્રામના લોકો અહીંયા વસે છે, મહાજન હોય કે કોઈ પણ સમાજના લોકો હોય, તમારે કોઈથી બીવાની જરૂર નથી. ગામના વિકાસ માટે થઈ અને તમે મેદાનમાં આવજો. આ બધા જેટલા બેઠા છે તમે કેમેરામાં બતાવજો, બધા સક્ષમ વ્યક્તિઓ બેઠા છે અહીંયા. ગામનું એ લોકોની કોઈ વ્યક્તિગત કોઈ અપેક્ષા નથી. એક જ એ લોકોનું મિશન છે કે અમારું કાંડાગરા ગામ જે એક સમય એવું નામ હતું એ ફરીથી અમારા કાંડાગરા ગામની નામના થાય. અને જ્યારે સ્માર્ટ વિલેજની અંદર આવે
ત્યારે કચ્છની અંદર તો અવ્વલ નંબર ઉપર મોટા કાંડાગરાનું નામ હોય એ નેમ સાથે જ અમે બધા મેદાને ઉતર્યા છીએ અને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે.